કેમ છો? આશા રાખું છું બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 2 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય ને એના માટે મહત્વપૂર્ણ પ્રશ્ન અને તેના જવાબો હોય છે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. 2 જાન્યુઆરી 2026નું કરંટ અફેર. એમાં પહેલો પ્રશ્ન છે, ભારતીય એઆઈ સંશોધન સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવશે? સાચો જવાબ છે ભારતીય એઆઈ સંશોધન સંસ્થાની સ્થાપના ગાંધીનગરમાં કરવામાં આવશે. બીજો પ્રશ્ન છે, ગણતંત્ર દિવસ 2026ની પરેડમાં ભારતીય સેના વિશેનું શું વિશેષ રહેશે? ભારતીય સેના વિશે શું વિશેષ રહેશે? ગણતંત્ર દિવસ 2026ની પરેડમાં પ્રથમ વખત ભારતીય સેનાનો પશુદળ સામેલ થશે, જેનું નેતૃત્વ કેપ્ટન હર્ષિતા કરશે. ત્રીજો પ્રશ્ન છે, વિદેશ વેપાર મહાનિદેશાલયના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે લવ અગ્રવાલને વિદેશ વેપાર મહાનિદેશાલયના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોણ? લવ અગ્રવાલ. ચોથો પ્રશ્ન છે, આંખોની સંભાળ માટે ભારતીય સૈન્યે દિલ્હીમાં કઈ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે? સાચો જવાબ છે ભારતીય સૈન્ય દિલ્હીમાં સ્ટેન્ટ સાથે ભારતની પ્રથમ 3D ફ્લેક્સ એક્વિયસ એન્જિયોગ્રાફી સફળતાપૂર્વક કરી છે. પાંચમો પ્રશ્ન છે, ડીઆરડીઓએ ઓડિશાથી કઈ મહત્વપૂર્ણ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે? સાચો જવાબ છે ડીઆરડીઓએ ઓડિશાથી એક જ લોન્ચ પરથી ઓછા સમયમાં 2 પ્રલય મિસાઇલોના સફળ પરીક્ષણ કર્યા છે. છઠ્ઠો પ્રશ્ન છે, મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી ખેલાડી કોણ બની છે? સાચો જવાબ છે દીપ્તિ શર્મા મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી ખેલાડી બની છે. સાતમો પ્રશ્ન છે, રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ના અંતરિમ વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? રાકેશ અગ્રવાલને NIA ના અંતરિમ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આઠમો પ્રશ્ન છે, વર્ષ 2026માં જૈવ વૈવિધ્યતા પર સંયુક્ત રાષ્ટ્રનું COP17 સંમેલન કયો દેશ આયોજિત કરશે? સંયુક્ત રાષ્ટ્રનું COP17 સંમેલન કયો દેશ આયોજિત કરશે? વર્ષ 2026માં COP17 સંમેલન આર્મેનિયા દ્વારા આયોજિત કરવામાં આવશે. નવમો પ્રશ્ન છે, દુબઈમાં યોજાયેલા વર્લ્ડ સ્પોર્ટ્સ સમિટમાં કોને ગ્લોબલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે? સાચો જવાબ છે નોવાક જોકોવિચને ગ્લોબલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, આંતરિક ક્રિકેટમાં 10,000 રન બનાવનાર બીજી ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે? સાચો જવાબ છે સ્મૃતિ મંધાના આંતરિક ક્રિકેટના 10,000 રન બનાવનાર બીજી ભારતીય મહિલા ખેલાડી બની છે. તો આ હતા 10 ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને તેના જવાબો જે ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાવાની શક્યતા રહેતી હોય છે.
આવા જ પ્રશ્ન ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાતા હોય છે, તો વાંચીને યાદ રાખજો, જેથી કરીને તમને ગવર્મેન્ટ એક્ઝામમાં આ કામ લાગે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.